હવે જે નેક્સ્ટ આપણે વર્ક કરવાનું છે આપણા પ્રોજેક્ટની અંદર, બરોબર, એ આપણે કરવાનું છે કે હાઉ ટુ લોગ ઇન યુઝિંગ ફાયરબેઝ. હવે આપણે લાસ્ટ વિડીયોની અંદર રજિસ્ટ્રેશન પૂરું કરી નાખ્યું આપણે, કે જે રજિસ્ટ્રેશનની અંદર શું થાય કે જ્યારે યુઝર ડેટા ફિલ કરે તો ડેટા ફાયરબેઝમાં પડી જાય. હવે એ ડેટા ઉપરથી આપણે યુઝરને લોગિન કરાવવાનું છે, બરોબર. તો એ કેમ કરશું આપણે? તો એક કોડમાં મેં ચેન્જ કરેલો છે તે હું તમને કહી દઉં, બરોબર. કે આપણે લાસ્ટ કોડની અંદર જે સ્ક્રીન બનાવેલી હતી એ સ્ક્રીનની અંદર આપણે જ્યારે જેસ્ટર ડિટેક્ટર ઉપર ક્લિક કરતા હતા ત્યારે ખાલી ગેલેરી ઓપન થતી હતી, બરોબર. એની અંદર આપણે કેમેરાનું લોજિક બાકી રહી ગયું હતું. તો મેં કેમેરા લોજિક મૂકી દીધું છે. એકવાર આપણે એ રિફર કરી લ્યો. તમારામાં જો ચેન્જ કરવો હોય કેમેરા તમે ચેન્જ કરી નાખજો. મેં અહીંયા શું લીધી છે, એક બોટમ સીટ લીધેલી છે, શો મોડલ બોટમ સીટ કરીને એક વિજેટ લીધેલો છે, બરોબર, કે જે વિજેટને બિલ્ડ કરશે. તો વિજેટ બિલ્ડ કરવા માટે આપણે શું લીધું, કન્ટેક્સ્ટ લીધો છે. અહીંયા આપણે બિલ્ડર પાસ કર્યો છે. બિલ્ડરની અંદર આપણે કન્ટેક્સ્ટ જે વિજેટને રીબિલ્ડ કરશે. પછી મેં કોલમ લીધી. હવે મેં અહીંયા કોલમની છે ને સાઇઝ મીન અક્ષી સાઇઝ મિનિમમ સાઇઝ આપી છે. મિનિમમ સાઇઝનો મતલબ એવો થાય કે જેટલો કન્ટેન્ટ, બરોબર, એટલી જ સીટની સાઇઝ હશે, એનાથી વધારે સીટની સાઇઝ હશે નહીં. નાવ એની અંદર આપણે શું લીધા, ચિલ્ડ્રન લીધા. શું લીધા એની અંદર? ચિલ્ડ્રનની અંદર મેં લીધી એક લિસ્ટ ટાઇલ લીધી. લિસ્ટ ટાઇલની અંદર લીડિંગ પ્રોપર્ટીમાં આઇકન સેટ કરાવ્યું કેમેરા માટેનું, અને ટેક્સ્ટ લીધું કેમેરા માટે. નાવ હવે એની પ્રોપર્ટી હશે ઓન ટેપ પ્રોપર્ટી, બરોબર. એને આપણે મોકલી દો સિંક્રોનસ ફોર્મની અંદર કે જ્યારે હું લિસ્ટ ટાઇલ ઉપર ક્લિક કરું, તો લિસ્ટ ટાઇલ જે બંધ, પોપનો મતલબ છે કે લિસ્ટ ટાઇલ બંધ થઈ જવી જોઈએ. એટલે પોપ બંધ થઈ જશે એટલે ઓપન શું થશે, કેમેરો. શું ઓપન થશે? કેમેરો. એ કેમ કરવું એ આપણે જોઈએ. તો અહીંયા એક વેરિયેબલ લીધો ફાઇનલ પિક્ડ ફાઇલ કરીને એને વેઇટિંગ સ્ટેટમાં મૂકી દીધો. આપણે જે ફાઇલનો આપણો જે ઓબ્જેક્ટ હતો પીકર નામનો ઓબ્જેક્ટ, એ આપણે લીધો અહીંયા, જે આપણે ઉપર અહીંયા ઓબ્જેક્ટ બનાવેલો જ છે, બરોબર. ઇમેજ પીકરનો, જેથી આપણે ઇમેજ પીક થશે, બરોબર. પછી ઇમેજનો આપણે શું લેવાનો, સોર્સ લેવાનો, બરોબર, ડોટ પીક ઇમેજ, બરોબર. હવે સોર્સ આપણે ક્યાંથી લીધો ભાઈ, કે મારે ઇમેજ લેવી છે કેમેરામાંથી, તો મેં શું લખ્યું અહીંયા, ડોટ કેમેરા. નેક્સ્ટ પછી આપણે ઓન ટેપમાં જે આપણે અંદર છીએ અત્યારે, પછી કન્ડિશન ચેક કરાવી કે ભાઈ જો નોટ નલ હોય તો સેટ સ્ટેટ લે કે પાછું વિજેટને પાછું રીબિલ્ડ કરો. સેટ સ્ટેટનું વિજેટ રીબિલ્ડ કરો. જે ફાઇલનો પાથ છે એ ફાઇલનો પાથ તમે ક્યાં મૂકો, પ્રોફાઇલ ઇમેજની અંદર, બરોબર. તો લિસ્ટ ટાઇલ તમારી અહીંયા પૂરી થઈ. સેમ બીજી લિસ્ટ ટાઇલ લીધું, સેમ જ લોજિક છે. અહીંયા ખાલી આપણે શું લીધું છે, ગેલેરી માટેનો, બરોબર. અહીંયા આપણે શું લીધું, ગેલેરી માટેનો, અને ઇમેજ શૂટ શું કરીને ગેલેરી. બાકી લોજિક આખે આખું એનું સેમ જ છે, બરોબર. આ લોજિક આપણી પાસે ઓલરેડી હતું જ, આટલું આપણી પાસે લોજિક ઓલરેડી હતું, બરોબર. હવે મેં અહીંયા બે લિસ્ટ ટાઇલ મૂકીને એક સીટ મૂકીને અહીંયા ચેક કરાવ્યું, બરોબર. અને કેમેરાનું એક લીધું ને એક કેનું લીધું, ગેલેરી માટેનું. બાકી તો નીચેનું બધું સેમ જ છે, એમાં કંઈ ચેન્જ કરેલું નથી. નેક્સ્ટ હવે જે આપણે કરવાનું છે કે ક્રેડેન્શિયલ પ્રમાણે યુઝર છે લોગિન થવો જોઈએ, બરોબર. કે યુઝર છે કે ફાયરબેઝમાંથી ડેટા લઈએ, બરોબર, તો એ પ્રમાણે ડેટા એનો ફેચ થઈને યુઝર લોગિન થવો જોઈએ. તો મેં એના માટે શું કર્યું કે હું એક ફંક્શન બનાવીશ અહીંયા. સપોઝ કે ફંક્શનને હું મૂકી દો ફ્યુચર સ્ટેટની અંદર. ફંક્શનનું શેમાં મૂકવું, ફ્યુચર સ્ટેટની અંદર. ફંક્શન મારે કંઈ રિટર્ન નથી કરાવવું એટલે હું લખી નાખું અહીંયા વોઇડ ફંક્શનનું નામ આપું સપોઝ કે લોગિન, બરોબર. ફ્યુચર હોય એટલે અસિંક્રોનિયસ તમારે મૂકવું પડે ફંક્શનને, બરોબર. નાવ પહેલા હું મૂકું ટ્રાય સ્ટેટ. શું મૂકું પહેલા? ટ્રાય સ્ટેટ. ટ્રાય સ્ટેટની અંદર આપણે લીધું અહીંયા અવેઇટ. હવે ફાયરબેઝનું ફાયરબેઝ ઓથ એનું ઓથેન્ટિકેશન. હવે એનું આપણે જોઈએ છીએ ઇન્સ્ટન્સ. ફાયરબેઝનું આપણે શું જોઈએ છીએ? ઇન્સ્ટન્સ, બરોબર. આપણે શું કરવું છે, યુઝરને લોગિન કરાવવું છે. એટલે અહીંયા આપણે આપશું સાઇન ઇન વિથ ઈમેલ આઈડી એન્ડ પાસવર્ડ. આપણે તમને યાદ હોય રજિસ્ટ્રેશન ટાઈમમાં આપણે આ જ કીધું, સાઇન ઇન વિથ ઈમેલ આઈડી એન્ડ પાસવર્ડ. હવે અહીંયા આપણે આપવાનું છે ઈમેલ અને એનો પાસવર્ડ. અહીંયા આપણે શું આપવાનું છે, ઈમેલ અને પાસવર્ડ. હવે જે ઈમેલ આવશે એટલે ઈમેલ જે આપણે ટાઈપ કરવાનું, ટૂંકમાં શું કરવાનું, ટાઈપ. તો એ ટાઈપ કરશે એ કેમાં જશે, એ કંટ્રોલમાંથી આવશે ને. તો આપણે આપશું અહીંયા કે અંડરસ્કોર ઈમેલ કંટ્રોલર, બરોબર. અહીંયા આપણે પાસ કર્યું અંડરસ્કોર ઈમેલ કંટ્રોલર, બરોબર. અને સેમ અહીંયા આપણે પાસ કરશું અંડરસ્કોર પાસવર્ડ કંટ્રોલર. ઓકે,
અહીંયા એરર આવશે કેમ કે આપણે એને ટેક્સ્ટના ફોર્મમાં દો એટલે આપણે એને કન્વર્ટ કરશું ડોટ ટેક્સ્ટ, બરોબર. અને સેમ રીતે પાસવર્ડ પર ટેક્સ્ટના ફોર્મમાં આવશે એટલે ડોટ શું આવશે પાસવર્ડ પર ડોટ ટેક્સ્ટ, બરોબર. આટલું થઈ જાય એટલે કે તમારું અહીંયા આવશે એક સેમિકોલન, બરોબર. એટલે ક્રેડન્શિયલ ટ્રાય કેસને પહોંચી ગયા, બરોબર. જો થઈ જાય તો આપણે કરી નાખીએ કે નેવિગેટર ડોટ આપણે અહીંયા આપશું પેજને રિપ્લેસ કરશું એટલે પુશ રિપ્લેસમેન્ટ, બરોબર. શું કરશું આપણે પુશ રિપ્લેસમેન્ટ અને અહીંયા આપણે આપશું મટીરિયલ પેજ રાઉટ અને આપણે આપી દઈએ અહીંયા સેમિકોલન, બરોબર. હવે એની આપણે આવી બિલ્ડર પ્રોપર્ટી અંદર બિલ્ડરમાં આપણે સપોઝ કે અહીંયા પાસ કરું કન્ટેક્સ, બરોબર. શું પાસ કરું કન્ટેક્સ, બરોબર. સોરી આપણે પાસ કરશું કન્ટેક્સ, બરોબર. જે કન્ટેક્સ શું કરશે વિજેટને બિલ્ડ કરશે, વિજેટને શું કરશે બિલ્ડ કરશે અને અહીંયા મૂકી દો એરો ફંક્શન અને મારે રન કરાવવું છે હોમ સ્ક્રીન, બરોબર. કે જ્યારે લોગિન થાય ને એટલે યુઝર કઈ પેજમાં થશે ડાયરેક્ટ હોમ સ્ક્રીનની અંદર, બરોબર. એટલે અહીંયા આપણું આ લોજિક પૂરું. નાવ એક એરર એટલા માટે આવે છે ટ્રાય માટે કેમ કે આપણે અહીંયા મૂકવું પડશે કેચમાં હું એક્સેપ્શન મૂકી દઉં ઈ, બરોબર. એટલે આપણે એક્સેપ્શન અહીંયા હું એક મૂકી દઉં મેસેજ મૂકી દઉં સ્કેફોલ્ડ મેસેન્જર ડોટ ઓફ કન્ટેક્સ ડોટ સો સ્નેક બાર ડોટ સો સ્નેક બાર. હવે એની અંદર આવશે સ્નેક બારનો ક્લાસ જ્યાં આપણે કન્ટેન્ટ પાસ કરવાનું. કન્ટેન્ટ આપણે શું પાસ કરશું કે ટેક્સ્ટ વિજેટ લઈ લઉં ડાયરેક્ટ, બરોબર. હવે જી સિસ્ટમ મેસેજ આપણે ઈ પ્રિન્ટ કરાવો તો સિસ્ટમ મેસેજ કેમાં આવશે ઈમાં આવશે તો આપણે લખી નાખીએ ઈ ડોટ ટુ સ્ટ્રિંગ, બરોબર. અહીંયા આવી ગયું સેમિકોલન. તો આ તમારું પતી ગયું લોગિનનું ક્રેડન્શિયલ, બરોબર. હવે યુઝર છે એ એના આઈડી એટલે પાસવર્ડ અને ઈમેલથી લોગિન થઈ શકશે. જે ફાયરબેઝ પાણીએ એડ કરેલો છે એના દ્વારા એ લોગિન થઈ શકશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે એ કરવાનું છે કે યુઝરે જે ડેટા ફિલ કર્યો છે, જે યુઝર ડેટા ફિલ કરેલો છે લાઈક ડેટા એને ફિલ કરેલો છે કે એનું પ્રોફાઇલ ઇમેજ, એનું ઈમેલ, એનું નામ, હવે એ આપણે હોમ સ્ક્રીનમાં દેખાડવાનું થશે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈએ. ક્લિયર? એટલું ડન.